સૌને નમસ્તે. ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ, જેમાં છેલ્લા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિટેકરના 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. જેમાં પહેલી સૃષ્ટિ મોનેરા સૃષ્ટિ વિશે આજે આપણે વાત કરવાના છીએ. મોનેરા સૃષ્ટિની અંદર સૌથી મહત્વનો કહી શકાય એવા સભ્ય તરીકે તો કે બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવે છે. બેક્ટેરિયા જે છે એના નિવાસસ્થાનની વાત કરીએ તો એ સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ જોવા મળે છે. મહાસાગરોની અંદર, માટીમાં, ગરમ પાણીના જરામાં, પર્વતો, બરફ, રણ, આમ બધી જ જગ્યાએ એ જોવા મળતા હોય છે. આ ઉપરાંત ઘણી વખત એ પરપોષી તરીકે અન્ય સજીવોની ઉપર અથવા તો સજીવની અંદર પણ પોતાનું જીવન છે એ ગુજારતા જોવા મળે છે. હવે બેક્ટેરિયાની અંદર આપણે આકારના આધારે પ્રકારની વાત કરીએ તો એના 4 પ્રકાર છે, જે એના આકારના આધારે આપવામાં આવેલા છે. એક તો છે ગોળાકાર, ગોલાણુ. બીજો આકાર જે છે સળિયા આકાર, દંડાણુ એટલે કે બેસિલસ. ત્રીજો જે આકાર છે અલ્પવિરામ આકાર, વિબ્રિયો. અને ચોથો સર્પાણુ. આમ 4 પ્રકાર જે છે એ એના આકારના આધારે પાડવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા જે છે એ નરી આંખે તો જોઈ નથી શકાતા, પરંતુ એને જોવા માટે તો કે માઇક્રોસ્કોપ જે છે, સૂક્ષ્મદર્શક યંત્ર, એનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ સ્ટેનિંગના આધારે પણ બેક્ટેરિયા છે એને 2 પ્રકારમાં વહેંચવામાં આવતા હોય છે: ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો વિદ્યાર્થી મિત્રો, આમ જે બેક્ટેરિયા છે એની રચના કેવી છે તો કે સરળ પ્રકારની જોવા મળે છે, પરંતુ એનું જે વર્તણૂક છે એ ખૂબ જ જટિલ પ્રકારની હોય છે. એટલે કે આપણે એની પોષણ પદ્ધતિની વાત કરીએ બેક્ટેરિયાની, તો એ ખૂબ જ જટિલ, વિવિધતા ધરાવતા ચયાપાચયિક પ્રક્રિયા દર્શાવે છે. જેમાં અમુક બેક્ટેરિયા જે છે એ કેવા છે તો કે સ્વયંપોષી પ્રકારના છે. સ્વયંપોષીની અંદર પણ ફરીથી 2 પ્રકારે જોવા મળે: રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી, જેના વિશે વિગતમાં આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ. અને અમુક બેક્ટેરિયા એવા છે કે જે પરપોષી પ્રકારે જોવા મળે છે, એટલે કે અન્ય સજીવો ઉપર અથવા તો સજીવની અંદર અથવા તો મૃત સજીવો ઉપર પોતાનું જીવન ગુજારતા જોઈ શકાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ એના પોષણ પદ્ધતિની વાત. હવે આપણે મોનેરા સૃષ્ટિની અંદર આગળ પણ વાત કરીએ રીતે એને 2 ભાગમાં વહેંચી છે. એક તો છે આર્કીબેક્ટેરિયા અને બીજા છે યુબેક્ટેરિયા. તો આર્કીબેક્ટેરિયાની અંદર આપણે વાત કરીએ પહેલા, તો આર્કીબેક્ટેરિયા જે છે એ એકદમ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. શા માટે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે? કારણ કે કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન છે એ સારી રીતે ગાળી શકે છે. એટલે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એ જીવંત રહી શકે છે. તો એના નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો એ ગરમ પાણીના જરાની અંદર, એટલે કે થર્મોએસિડોફિલ્સ તરીકે એને ઓળખવામાં આવે. એ ક્ષારયુક્ત વાતાવરણની અંદર જીવંત રહી શકે, એટલે કે એને હેલોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે. અને ક્યારેક કાદવ કીચડવાળા જમીન વિસ્તારમાં પણ એ જીવંત રહી શકે છે. તો આ જે છે એ મિથેનોજન્સ બેક્ટેરિયા છે. આમ આર્કીબેક્ટેરિયા જે છે એ વિપરીત પરિસ્થિતિમાં પોતાનું જીવન છે એ સારી રીતે પસાર કરી શકે છે.
આમ સામાન્ય બેક્ટેરિયા જે છે એના કરતાં થોડાક અલગ તરી આવે છે, કારણ કે સામાન્ય બેક્ટેરિયા છે એની કોષ દિવાલ મોટા ભાગે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય છે, જ્યારે આર્કીબેક્ટેરિયાની અંદર એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી નથી અને તે કોષ કેન્દ્ર પટલ વિહીન આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આ જે મિથેનોજન્સ બેક્ટેરિયાની આપણે વાત કરી, આ બેક્ટેરિયા જે છે એ ગાય છે, ભેંસ છે જેવા જે ચરતા પ્રાણીઓ છે એની પાચન નળીની અંદર જોવા મળે છે અને એના કારણે એના ગોબરમાં અથવા તો એના છાણની અંદર આ મિથેનોજન્સ બેક્ટેરિયાની હાજરી હોવાના કારણે એનો ગોબર ગેસની અંદર ઉપયોગ કરવામાં આવે છે, એના ગોબરનો, અને જે મિથેન વાયુ છે એ ઉત્પન્ન કરે છે. એટલે મોટાભાગે ગામડાઓની અંદર આ ગોબર ગેસ પ્લાન્ટ જે છે ખૂબ જ સારી રીતે વિકાસ પામેલો જોઈ શકાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી આર્કીબેક્ટેરિયાની. હવે બીજો જે પ્રકાર છે મોનેરા સૃષ્ટિમાં એ છે યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયા જે છે એ તો કે સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે એને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે એ વિપરીત પરિસ્થિતિમાં પોતાનું જીવન નથી ગાળી શકતા. સામાન્ય સંજોગોની અંદર એ પોતે સારી રીતે પોતાનું જીવન છે એ ગાળી શકે છે. મોટાભાગે એ વસવાટની અંદર જોવા મળતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ વસવાટ જે છે એ કરતા જોવા મળે છે. એટલે કે ઘણી બધી સંખ્યામાં એ વસવાટી જીવન જે છે જીવે છે. આ ઉપરાંત એ કશાધારી અને કશાવિહીન એમ પણ જોવા મળે છે. જો કશાધારી હશે તો એ ચલિત હશે અને કશાવિહીન હશે તો એ અચલિત હશે. આ ઉપરાંત આપણે એના પ્રકાર જોઈએ તો એના પોષણના આધારે એને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું જે સાયનોબેક્ટેરિયા છે, જેને આપણે નીલહરિત લીલ તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ કેવા પ્રકારના છે? તો કે એ પ્રકાશ સંશ્લેષી જોવા મળે છે. એટલે કે એની પાસે વનસ્પતિ પાસે રહેલું જે હરિત દ્રવ્ય છે એ પ્રકારનું ક્લોરોફિલ, એ પ્રકારનું હરિત દ્રવ્ય સાયનોબેક્ટેરિયા પાસે હોય છે, જેના કારણે એ પ્રકાશ સંશ્લેષણ કરી અને સ્વયં પોતાનું પોષણ જે છે એ કરતા હોય છે. જેની અંદર ઉદાહરણમાં તમે લઈ શકો નોસ્ટોક અને એનાબીના, જે સાયનોબેક્ટેરિયાની અંદર છે. બીજો જે પ્રકાર છે પોષણના આધારે એ તો કે રસાયણ સંશ્લેષી, જે પણ સ્વયં પોષી જ છે પરંતુ એ બેક્ટેરિયા જે છે એ રસાયણ દ્વારા સંશ્લેષણ કરતા હોય છે. હવે બીજો જે પ્રકાર છે રસાયણ સંશ્લેષી, એની અંદર તો કે નાઇટ્રોમોનાસ, નાઇટ્રોબેક્ટર જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા તો કે નાઇટ્રાઇટ છે, નાઇટ્રેટ છે, એમોનિયા છે, એનું ઓક્સિડેશન કરી અને એમાંથી જે મુક્ત થતી ઉર્જા છે એના ઉપયોગ તો કે એના એટીપીના પ્રોડક્શન તરીકે કરે છે. આમ આ સજીવો જે છે એ રસાયણ સંશ્લેષી છે. આ ઉપરાંત એ નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, આયન ચક્ર, સલ્ફર ચક્રની અંદર તો કે પુનઃચક્રીકરણમાં પણ મહત્વનો ભાગ ભજવતા જોવા મળતા હોય છે. તો આ થયા રસાયણ સંશ્લેષી. અને ત્રીજા પરપોષી પ્રકારે, અને એની અંદર તો કે મોટા ભાગે વિઘટકો જે છે એનો સમાવેશ થતો હોય છે, જે અન્ય સજીવો ઉપર રહીને અથવા તો અન્ય સજીવની અંદર રહીને અથવા મૃત સજીવની ઉપર રહીને પોતાનું જીવન છે ગુજારતા જોવા મળતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સાયનોબેક્ટેરિયા જે છે એના નિવાસ સ્થાન અંગે. તો સાયનોબેક્ટેરિયા જે છે એ વસાહતી તંતુમય
લીલ છે, જેને નીલહરિત લીલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત એ વસાહતની અંદર રહેતી હોવાથી એની ફરતે પણ એક આવરણ રચે છે, જે જિલેટીનનું બનેલું જોવા મળતું હોય છે, જે ચીકણું આવરણ છે. એટલે તમે આકૃતિની અંદર પણ જોઈ શકશો કે જે એની ફરતે એક આવરણ છે, જે જિલેટીનનું બનેલું આવરણ છે, જે ચીકણું જોવા મળે છે. એટલે એની વસાહત પણ આમ જુઓ તો ચીકણી જોવા મળતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત એ પ્રદૂષિત પાણીની અંદર પણ જોવા મળતા હોય છે બ્લૂમ સ્વરૂપે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં પણ જોઈ શકશો કે જે એની અંદર વિશિષ્ટ પ્રકારના જે કોષો છે, અભિકોષો, એ આવેલા હોય છે. અને આ અભિકોષ જે છે એ નાઇટ્રોજનના સ્થાપનની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો એની અંદર ઉદાહરણમાં આપણે વાત કરી નોસ્ટોક અને એનાબીના, જેની તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે જે નાઇટ્રોજનના સ્થાપનની અંદર મદદરૂપ બનતા બેક્ટેરિયાની અંદર સમાવેશ થતો હોય છે. હવે આપણે એના ઉપયોગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાની અંદર બેક્ટેરિયા જે છે એ ઉપયોગી છે, જેની અંદર તમને બધાને ખબર જ છે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાની અંદર ખૂબ જ મહત્વના છે. જે લેક્ટોઝ શર્કરા છે દૂધની અંદર રહેલી છે, એને લેક્ટિક એસિડની અંદર ફેરવે છે, જેના કારણે દહીં છે એની અંદર ખટાશ જે છે એ જોવા મળતી હોય છે. આ ઉપરાંત જે દહીંની અંદર રહેલું કેઝિન પ્રોટીન છે એ દહીંના ક્લમ્પ, જે એનું દડબું છે એની અંદર ફેરવે છે. એટલે આ રીતે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં, આ ઉપરાંત પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે એટલે કે એન્ટીબાયોટિક્સના ઉત્પાદનની અંદર પણ બેક્ટેરિયા છે એ ખૂબ જ મહત્વના સાબિત થયા છે. આ ઉપરાંત તમને બધાને ખબર છે કે નાઇટ્રોજનના સ્થાપનની અંદર સિમ્બિકુળની જે વનસ્પતિ છે એના મૂળમાં નાઇટ્રોજનના સ્થાપનમાં બેક્ટેરિયા છે એ ખૂબ જ મહત્વના છે. સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, વાલ છે, વટાણા છે, એના મૂળની અંદર જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એની અંદર બેક્ટેરિયા છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ ઉપરાંત એના પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો એ દ્વિભાજન પ્રકારે પ્રજનન છે એ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી કે અલિંગી પ્રજનનની અંદર દ્વિભાજન છે એ જોવા મળે છે. તો દ્વિભાજન જે છે એની અંદર તમને બધાને ખબર જ છે કે એક કોષ છે એમાંથી બે કોષ જે છે એનું નિર્માણ થશે, એટલે કે દ્વિભાજન પદ્ધતિ છે, અલિંગી પ્રકારની પ્રજનન પદ્ધતિ છે. આ ઉપરાંત ઘણી વખત એ પ્રતિકૂળ સંજોગોની અંદર તો કે બીજાણુ નિર્માણ છે એ પણ કરતા હોય છે. એન્ડોસ્પોર ઉત્પન્ન કરે એટલે કે બેક્ટેરિયા છે પોતાની અંદર બીજાણુઓ નિર્માણ કરે અને પ્રતિકૂળ સંજોગોની અંદર એ પોતાની ફરતે આવરણ રચે છે અને અનુકૂળ સંજોગો મળતા આ જે બીજાણુ છે એ મુક્ત કરે છે પોતાના શરીરમાંથી અને એ પછી સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તો આ રીતે બીજાણુ નિર્માણ જે છે એ પણ કરે છે અને ઘણી વખત એ લિંગી પ્રજનન કરતા જોવા મળે છે, એટલે કે બે બેક્ટેરિયા જે છે એ પોતાના જે પ્રાથમિક ડીએનએ છે એ અદલ બદલ કરે છે, એટલે કે એક્સચેન્જ કરે છે અને એના દ્વારા એ પ્રજનન છે એ કરતા જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ એની પ્રજનન પદ્ધતિ. હવે આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઘણા બેક્ટેરિયા એવા છે કે જે સજીવોની અંદર અથવા તો મનુષ્ય છે કે
પ્રાણીઓ છે એની અંદર તો કે રોગકારક તરીકે વર્તતા હોય છે, રોગ ઉત્પન્ન કરતા હોય છે. તો આમાં આપણે કહી શકીએ કે કોલેરા, ટાઇફોઇડ, ધનુર, પછી વનસ્પતિની અંદર તો કે લીંબુના ચાઠા જે જોવા મળે છે. આમ ઘણા બધા રોગકારક તરીકે પણ એ વર્તતા હોય છે. હવે અન્ય એક બેક્ટેરિયાની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, માઇકોપ્લાઝમા, જેને પીપીએલઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, પીપીએલઓ, જે કોષ દિવાલ વિહીન જીવાણુ છે, બેક્ટેરિયા છે. આ ઉપરાંત એ તો કે ખૂબ જ નાના, એટલે કે સૌથી નાનામાં નાના જીવંત કોષ છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. સૌથી નાનામાં નાના સજીવ કયા છે? તો કે માઇકોપ્લાઝમા, જે સૌથી નાનામાં નાના જીવંત કોષ છે અને ઓક્સિજન વિહીન પણ પોતાનું જીવન છે એ ગુજારી શકતા હોય છે. આ ઉપરાંત એ ઘણી વખત મનુષ્યની અંદર અને પ્રાણીની અંદર પણ રોગકારક તરીકે વર્તે છે, એટલે કે રોગ જે છે એ ઉત્પન્ન કરતા જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મોનેરા સૃષ્ટિ જે છે એની ચર્ચા સમાપ્ત કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની વાત કરીએ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર બધા જ એકકોષીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એનો સમાવેશ છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કરવામાં આવે છે. એના નિવાસસ્થાનની આપણે ચર્ચા કરીએ તો પ્રાથમિક પ્રકારે જલજ જોવા મળતા સજીવો છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં હોય છે. અને આ ઉપરાંત એ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ, આમ અન્ય સજીવો સાથે પણ કડી બનાવતા હોય છે. આ ઉપરાંત એની દેહની રચનાની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવિષ્ટ જે સજીવો છે એ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે અને કોષીય અંગિકાઓ પણ ધરાવતા જોવા મળે છે. અને પક્ષ્મ અને કશાધારી સજીવો જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર જોવા મળતા હોય છે. આ ઉપરાંત એના પ્રજનનની વાત કરીએ તો પ્રજનન જે છે એ અલિંગી પ્રકારે જોવા મળતું હોય છે અને લિંગી પ્રજનન જે છે એ તો કે કોષીય જોડાણ દ્વારા અથવા તો ફલિતાંડના નિર્માણ દ્વારા પણ જોવા મળતું હોય છે. આમ લિંગી અને અલિંગી પ્રજનન બંને કરી શકે છે. પોષણ પદ્ધતિની વાત કરીએ તો એ સ્વયંપોષીથી લઈ અને પરપોષી પણ જોવા મળે છે. અને પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર તો કે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ક્રાઇસોફાઇટ્સ. તો ક્રાઇસોફાઇટ્સ છે એના નિવાસસ્થાનની ચર્ચા કરીએ તો એ મીઠા પાણી અને મહાસાગરોની અંદર જોવા મળે છે. ક્યારેક એ પાણીની અંદર તો કે નિષ્ક્રિય સ્વરૂપે તરતા પ્લવકો સ્વરૂપે પણ જોઈ શકાય છે. પોષણની વાત કરીએ તો એ પ્રકાશ સંશ્લેષી છે અને ડાયટમ્સ છે એ મહાસાગરના ખૂબ જ મહત્વના ઉત્પાદકો તરીકે જાણીતા છે. આ ઉપરાંત એની દેહ રચનાની વાત કરીએ તો ડાયટમ્સ છે એની અંદર એક સાબુના બોક્સની જેમ બે પાતળા આચ્છાદિત આવરણ ધરાવતી કોષ દિવાલ ધરાવે છે. અને આ દિવાલ જે છે એ સિલિકા નામના દ્રવ્યથી જકડાયેલી હોય છે. અને આમ સિલિકા દ્રવ્ય હોવાના કારણે આ કોષ દિવાલ જે છે એ અવિનાશી છે, એટલે કે એની અંદર એ સુરક્ષિત હોય છે.
એનો નાશ થઈ શકતો નથી. અને તે પોતાના નૈસર્ગિક નિવાસસ્થાનની અંદર મોટા જથ્થામાં આ સિલિકા દ્રવ્ય જે છે એ છોડી જતા હોય છે. આમ વર્ષો સુધી, લાખો વર્ષો સુધી આ સિલિકા દ્રવ્યની જે જમાવટ છે એ ડાયેટોમેશિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખનીય છે, વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે. જેમ કે ઉદાહરણમાં ડાયટમ્સ અને ડેસ્મિડ લઈ શકાય. આ ઉપરાંત એના ઉપયોગની વાત કરીએ તો એ જે વાસણની બનાવટ છે એની અંદર ચળકાટમાં એનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. અને આ ઉપરાંત તો કે તેલ છે કે ચાસણી છે એના ગાળણ તરીકે પણ એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ક્રાઇસોફાઇટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડાયનોફ્લેજેલેટ્સ, એના નિવાસસ્થાનની. તો કે દરિયાની અંદર જોવા મળે છે અને પ્રકાશ સંશ્લેષી છે. આ ઉપરાંત એની દેહરચનાની વાત કરીએ તો એ વિવિધ રંગના રંજક દ્રવ્યયુક્ત હોય છે, જેમ કે પીળા, લાલ, વાદળી, રાતા. આમ વિવિધ રંગના રંજક દ્રવ્યયુક્ત જોવા મળતા હોય છે. આ ઉપરાંત એની કોષ દિવાલ જે છે અક્કડ સેલ્યુલોઝની તકતી યુક્ત જોવા મળતી હોય છે. અને ડાયનોફ્લેજેલેટ્સ એના નામ ઉપરથી જ તમે કહી શકો કે બે કશાયુક્ત હોય છે, એટલે કે આ સજીવ છે બે કશા ધરાવે છે, જેની અંદર એક કશા જે છે એ આયામધરીએ પથરાયેલી હોય છે અને બીજી જે કશા છે એ તકતીની અંદર ખૂપેલી આડી ગોઠવાયેલી જોઈ શકાતી હોય છે. આ ઉપરાંત ડાયનોફ્લેજેલેટ્સ જે છે એની અંદર તમે જુઓ તો જે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ છે એ ખૂબ જ ઝડપથી બહુગુણન પામે છે, જે ગોનિયા લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઝડપથી બહુગુણન પામે છે અને સમુદ્રની અંદર ઝડપથી પથરાઈ જાય છે. એટલે રાતું સમુદ્ર જે છે એની અંદર તો કે જે આ રાતા રંગના ગોનિયા લેક્સ ડાયનોફ્લેજેલેટ્સ છે એ ઝડપથી પથરાઈ જતા હોવાના કારણે એકદમ એ રાતો સમુદ્ર બની જતો હોય છે, રાતો રંગનો. અને આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એના દ્વારા જે ઉત્પન્ન થતું વિષ છે, ઝેર, આ ઝેર એની અંદર રહેલી જે માછલીઓ છે એના માટે ખૂબ જ ઘાતક હોય છે, જેને એ મારી નાખે છે. અને આ ઉપરાંત ડાયનોફ્લેજેલેટ્સ છે એ ફક્ત ને ફક્ત અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે, જેની અંદર ઉદાહરણની અંદર તમે બે આપી શકો. એક તો છે સિરાટિયમ અને બીજું જે છે બ્લાસ્ટોડિયમ. આ બંને જે છે એ ડાયનોફ્લેજેલેટ્સના ઉદાહરણ તરીકે લઈ શકો, સિરાટિયમ અને બ્લાસ્ટોડિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આગળ યુગ્લિનોઇડ્સ વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોઈએ એના નિવાસસ્થાન વિશે. તો એ સ્થગિત મીઠા પાણીની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તેના કોષની ફરતે કોષ દિવાલ જે છે જોવા મળતી નથી, છતાં એ પ્રોટીનનું આવરણ જે છે ધરાવતા હોય છે, જેને છાદી તરીકે ઓળખવામાં આવે છે. અને આ છાદી જે છે એ નરમ હોય છે, જેના કારણે સજીવ છે પોતાનું શરીર સરળતાથી વાળી શકે. આ ઉપરાંત તેની દેહરચનાની વાત કરીએ તો યુગ્લિનોઇડ્સ છે એ બે કશાયુક્ત હોય છે. એક લાંબી કશા હોય છે અને બીજી ટૂંકી હોય છે. યુગ્લિનોઇડ્સ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે એવા હરિત દ્રવ્ય પણ ધરાવે છે, જેના કારણે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આ ઉપરાંત કશા જે છે એના તલના ભાગે તળિયે
આંખ બિંદુ આવેલું હોય છે, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. આ જે આંખ બિંદુ છે એ લાલ રંગનું છે, જે ચક્ષુ બિંદુ પણ કહેવામાં આવે છે, જેની અંદર તો કે રંજક દ્રવ્ય તરીકે એસ્ટાઝેન્થિન આવેલું હોય છે. હવે આગળ આપણે એની પોષણ પદ્ધતિની વાત કરીએ તો યુગ્લિનોઇડ્સ છે એ આપણે આગળ વાત કરીએ રીતે પ્રકાશ સંશ્લેષી છે. જો હરિત દ્રવ્ય ધરાવતા હોય તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયં પોષણ જે છે એ કરી શકે છે. પરંતુ કેટલા યુગ્લિનોઇડ્સ છે એ એવા છે કે જે હરિત દ્રવ્ય નથી ધરાવતા, તો આવા યુગ્લિનોઇડ્સ છે એ ફૂગની માફક મૃતોપજીવી પણ જોવા મળે છે. મૃતોપજીવી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે જે મૃત સજીવના શરીર ઉપર રહીને પોષણ મેળવતા હશે. આ ઉપરાંત તે ઘણી વખત પ્રકાશની ગેરહાજરીમાં અન્ય સજીવોનું પણ ભક્ષણ કરતા જોવા મળે છે. અને યુગ્લિનોઇડ્સ છે એ પેરામાઇલમ પ્રકારે કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ પણ કરતા હોય છે. હવે આગળ આપણે વાત કરીએ એની પ્રજનનની, તો યુગ્લિનોઇડ્સ છે એ કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. કેટલીક વખત અનુકૂળ પરિસ્થિતિમાં એ આયામ દ્વિભાજન પણ દર્શાવતા જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આયામ દ્વિભાજન એટલે શું? તો કે જેમાં આયામ એટલે ઊભું, એટલે કે સજીવ પોતાના શરીરને ઊભી ધરીએ બે ભાગમાં વિભાજિત કરે તો આ પ્રકારના વિભાજનને આયામ વિભાજન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા યુગ્લિનોઇડ્સ છે એ આયામ દ્વિભાજન જે છે એ દર્શાવે છે. અને યુગ્લિનોઇડ્સ છે એ પોતાના શરીરના ફરતે રક્ષણાત્મક આવરણ કવચ પણ સર્જે છે, ત્રિસ્તરીય કવચ, જે એને રક્ષણ પણ પૂરું પાડતા હોય છે. યુગ્લિનોઇડ્સના ઉદાહરણની અંદર જોઈએ તો કે યુગ્લિના, પેરાનીમા, ટ્રાકેલોમોનાસ અને અસ્ટાસિયા, આ બધા જ જે છે એ યુગ્લિનોઇડ્સના ઉદાહરણની અંદર સમાવિષ્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આગળ લઈએ સ્લાઇમ મોલ્ડ. તો સ્લાઇમ મોલ્ડ છે એ મૃતોપજીવી આદિજીવો છે. નિવાસસ્થાનની વાત કરીએ તો એ છાયાવાળી અથવા તો ભેજવાળી જગ્યાઓ પર જોવા મળતા હોય છે. સડતા લાકડા, કોહવાતા પાંદડા, સેન્દ્રિય દ્રવ્યયુક્ત જમીનની અંદર તેઓ વિસ્તારતા હોય છે, વિસ્તાર પામતા હોય છે, વિકાસ પામતા જોવા મળે છે. આમ છાયાવાળી જગ્યાએ પણ એ જોવા મળતા હોય છે. સ્લાઇમ મોલ્ડ જે છે એ તો કે સાનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈ અને પ્લાઝ્મોડિયમ સ્વરૂપ જે છે ધારણ કરે છે. અને આ ઘણા લાંબા અંતર સુધી ફેલાતું હોય છે. પ્રતિકૂળ સંજોગોની અંદર આ પ્લાઝ્મોડિયમ છે વિભેદન પામી બીજાણુ ધરાવતી ફડકાઈ નામની રચના બનાવે. આ બીજાણુઓ છે એ સખત દિવાલ ધરાવતા હોય છે. આ દિવાલ છે એને પ્રતિકારકતા બક્ષે છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં બીજાણુઓને જીવિત રાખી શકે છે.
આ ઉપરાંત બીજાણુ છે હવા દ્વારા વિકિરણ પામતા જોઈ શકાતા હોય છે. સ્લાઇમ મોલ્ડ છે એ ઘણી વખત વનસ્પતિ જેવા અને ઘણી વખત પ્રાણી જેવા લક્ષણો ધરાવે છે. પ્રાણીની જેમ વાનસ્પતિક દેહ અને વનસ્પતિની જેમ પ્રાજનનિક રચના દર્શાવતા હોય છે. કોષ દિવાલનો અભાવ, આ ઉપરાંત તો કે અમીબાની જેમ પ્રચલન અને પોષણ પદ્ધતિના કારણે ઘણા વૈજ્ઞાનિકો તેને પ્રાણીઓની સાથે સરખાવે છે અને હવે તેના બીજાણુની ફરતે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ અને ફૂગની જેમ હરિતદ્રવ્ય વિહીન, આ ઉપરાંત ફૂગની માફક પ્રજનન પદ્ધતિના કારણે ઘણા વૈજ્ઞાનિકો તેને વનસ્પતિ સાથે સરખાવતા જોવા મળે છે. આમ એના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો એના ઉદાહરણ છે ફાઇસેરમ, ત્યારબાદ સ્ટેમોનાઇટિસ, કોમાટ્રિકા અને ટ્રાઇચિયા. આ એના ઉદાહરણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિના સૌથી છેલ્લું જૂથ એટલે કે પ્રજીવ પ્રોટોઝુઅન્સ વિશે વાત કરીએ તો પ્રોટોઝુઅન્સ છે એ વિષમપોષી, પરપોષી કે ભક્ષકો તરીકે વર્તે છે. આ ઉપરાંત એ પ્રાણી સાથે આદિ સંબંધ ધરાવતા પણ માનવામાં આવે છે. પ્રોટોઝુઅન્સ છે પ્રજીવો છે એને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવે છે. અમીબાસમ પ્રોટોઝુઅન્સ, કસાધારી પ્રોટોઝુઅન્સ, પક્ષમધારી પ્રોટોઝુઅન્સ અને બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. જેની અંદર સૌથી પહેલી ચર્ચા આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અમીબાસમ પ્રોટોઝુઅન્સ છે એના નિવાસસ્થાનની ચર્ચા કરીએ તો એ ખારા પાણી, મીઠા પાણી અને ભીની જમીનની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તેનો શિકાર જે છે એ પોતાના ખોટા પગને પ્રસરાવી અને શિકાર જે છે એ કરતા જોવા મળે છે. અમીબા જે છે એ વિષમપોષી અથવા તો પ્રાણીસમ પોષણ પદ્ધતિ દર્શાવે છે. તેના ખારા પાણીના જે સ્વરૂપો છે આ સ્વરૂપો સિલિકા દ્રવ્યયુક્ત હોય છે, જેમ કે પોલીસ્ટોમેલા અને કેટલાક એવા છે કે જે પરોપજીવી છે એટલે કે બીજા સજીવો ઉપર રહીને પોતાનું ખોરાકનો આધાર અથવા તો પોતાના પોષણનો આધાર રાખતા હોય તેવા પણ છે, જેમ કે એન્ટામીબા. આ ઉપરાંત એની પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો એ દ્વિભાજન અને બહુભાજન જેવા અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે. દ્વિભાજન અને બહુભાજન એટલે શું તો કે દ્વિભાજન એમાં તો કે સજીવનું શરીર 2 ભાગમાં વિભાજિત થતું હોય અને બહુભાજન એટલે ઘણા બધા ભાગની અંદર જે છે એ જોવા મળે એટલે કે બહુભાજન દ્વારા પણ એ વિભાજન છે એ દર્શાવતા હોય જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે. આ ઉપરાંત લિંગી પ્રજનન જે છે એ જન્યુ યુગ્મન દ્વારા પણ દર્શાવતા જોવા મળે છે, જેમ કે તેના ઉદાહરણમાં લઈ શકીએ પોલીમિક્સા. આમ તે કોષ કેન્દ્રીય અને બહુકોષ કેન્દ્રીય જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રોટોઝુઅન્સના બીજો વર્ગ જે છે કશાધારી પ્રોટોઝુઅન્સ એના વિશે વાત કરીએ તો કશાધારી પ્રોટોઝુઅન્સ છે એ મુક્તજીવી અથવા તો પરોપજીવી હોય છે. એની દેહ રચના તો કે એક અથવા તો વધારે કશા ધરાવતા હોય છે. એના પોષણની પદ્ધતિની વાત કરીએ તો એ વિષમપોષી અથવા તો મૃતોપજીવી પ્રકારે હોય છે અને
ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જે છે એ કરતા જોવા મળતા હોય છે. એની પ્રજનનની વાત કરીએ તો એ આયામ દ્વિભાજન જે છે એ દર્શાવે છે, એટલે કે અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે. લિંગી પ્રજનન છે એ કરી શકતા નથી. એના અન્ય લક્ષણની વાત કરીએ તો કેટલાક કસાધારી પ્રોટોઝુઅન્સ છે એ ઊંઘવાની બીમારી જેવા રોગ પણ ઉત્પન્ન કરે છે, જેમ કે ટ્રાઇપેનોસોમા. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટોઝુઅન્સનો જે ત્રીજું જૂથ છે એના વિશે વાત કરીએ. પક્ષમધારી પ્રોટોઝુઅન્સ. પક્ષમધારી પ્રોટોઝુઅન્સ છે એ સૌથી વિવિધતા ધરાવતું જૂથ જે છે એ માનવામાં આવે છે. આમ તો એ એક કોષીય જ છે, પરંતુ છતાં તેના વિવિધ કાર્યો માટે તો કે અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે મુખ છે, પાચન નળી છે અને સંવેદી અંગો છે. એના નિવાસસ્થાનની વાત કરીએ તો પ્રોટોઝુઅન્સ આ પ્રકારના એ મીઠા પાણીની અંદર જોવા મળે છે, જેમ કે પેરામિશિયમ, અને કેટલાક જે છે એ પરોપજીવી, અંતઃપરોપજીવી કે રોગકારક તરીકે જોવા મળતા હોય છે, જેમ કે બાલાન્ટિડિયમ. આ ઉપરાંત પક્ષમ જે છે એ એના પ્રચલનની અંદર ખૂબ જ મદદરૂપ એને બનતા હોય છે. એટલે કે એના પ્રચલન માટે, એના હલનચલન માટે પક્ષમો જે છે એને ખૂબ જ મદદરૂપ બને છે. આ ઉપરાંત ખોરાકના ગ્રહણ માટે પાણીના પ્રવાહની અંદર જ્યારે ચાલતા હોય છે ત્યારે પાણીના પ્રવાહની સાથે જ ખોરાકને ગ્રહણ કરી અને અન્નનળીમાંથી પસાર કરતા હોય છે. આ ઉપરાંત એના પ્રજનનની વાત કરીએ તો એ બે પ્રકારે પ્રજનન કરે છે, લિંગી અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે એ તો કે અનુપ્રસ્થ વિભાજન દ્વારા કરતા જોવા મળે છે, અને લિંગી પ્રજનન જે છે એ જન્યુ યુગ્મન દ્વારા અથવા સંયુગ્મન દ્વારા જે છે એ લિંગી પ્રજનન જે છે એ કરતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત મીઠા પાણીની અંદર જે વસતા સજીવો છે, એટલે કે પ્રોટોઝુઅન્સ છે, એ આંકુચક રસધાની ધરાવે છે. જેમ કે પેરામિશિયમની અંદર તમે જોઈ શકશો, કારણ કે એ મીઠા પાણીની અંદર વસવાટ કરે છે, જે આંકુચક રસધાની ધરાવે છે, જે એના જળ નિયમનની અંદર એને મદદરૂપ બનતા હોય છે. આ ઉપરાંત આ પ્રકારના જે સજીવ છે એની અંદર તમે જોઈ શકશો કે બે પ્રકારના કોષ કેન્દ્ર આવેલા હશે. એક છે લઘુ અને બીજો છે બૃહદ કોષ કેન્દ્ર. લઘુ કોષ કેન્દ્ર જે છે એ જનીનિક નિયંત્રણનું કાર્ય કરતા હોય છે, અને બૃહદ કોષ કેન્દ્ર જે છે એ તો કે દૈહિક કાર્યની અંદર એને મદદરૂપ બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચર્ચા કરી પક્ષમધારી પ્રોટોઝુઅન્સ. એના પછી આગળ આપણે વાત કરીએ બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. બીજાણુધારી પ્રોટોઝુઅન્સ છે એ મોટા ભાગે અંતઃપરોપજીવી છે, અન્ય સજીવની અંદર જ વસવાટ જે છે એ કરતા જોવા મળે છે, એટલે કે એનું નિવાસસ્થાન છે એ અન્ય સજીવની અંદર જોવા મળતું હોય છે. એના શરીરની રચના એકદમ સરળ પ્રકારનું દૈહિક આયોજન જોવા મળતું હોય છે, અને પ્રચલન માટે કોઈ પણ પ્રકારની અંગિકાઓ અથવા તો ખોરાકના ગ્રહણ માટે કોઈ પણ પ્રકારની અંગિકાઓ જે છે એ ધરાવતા નથી. અને આ જે છે પ્રોટોઝુઅન્સ, બીજાણુધારી પ્રોટોઝુઅન્સ, એનું એકદમ જાણીતું ઉદાહરણ જો તમે લઈ શકો તો એ છે પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. આ બધા જ જે છે એ તમારા માટે જાણીતા છે, જે મેલેરિયા નામનો રોગ જે છે ઉત્પન્ન કરે છે. આમ તે
સજીવના શરીરની અંદર અંતઃપરોપજીવી તરીકે જ જીવન છે એ ગાળતા હોય છે. તેની અંદર પણ બે પ્રકારના પ્રજનન જે છે જોવા મળે, લિંગી અને અલિંગી પ્રજનન. એકાંતર જનન દર્શાવે છે, એટલે કે અલિંગી પ્રજનન છે એ બહુભાજન દ્વારા, અને પછીનું જે સ્વરૂપ છે એનું લિંગી પ્રજનન એ જન્યુ યુગ્મન દ્વારા જોવા મળતું હોય છે. એ પોતાના જીવનચક્રની જે શરૂઆત છે એ સ્પોરોઝોઇટ થી કરતા હોય છે, અને બીજાણુ જે છે પછી આગળ વિભાજન પામે છે. આ રીતે એના જીવનચક્રની શરૂઆત જે છે એ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય વર્ગ જે છે અહીંયા પૂર્ણ થયા છે પ્રજીવના. આ જે છે આઈએમપી પ્રશ્ન છે, તમને પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે કે પ્રજીવ અથવા તો પ્રોટોઝુઅન્સ છે એના 4 જૂથ અને તેના લક્ષણો જણાવો. તો તમારે આ યાદ રાખવાના થશે. 4 જૂથ, જેની અંદર અમીબાસમ પ્રોટોઝુઅન્સ, કસાધારી પ્રોટોઝુઅન્સ, પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ અને બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. અને અહીંયા આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એના જૂથો પણ પૂર્ણ કર્યા. સૌને નમસ્તે.